તો ચાલો નો ઓનિયન નો ગાર્લિક મિક્સ વેજીટેબલ સૂપ બનાવી લઈએ। નાના બાળકોથી લઈ મોટા બધાને જ બહુ જ ભાવશે એટલું ટેસ્ટી આ સૂપ બને છે અને હેલ્ધી પણ છે એકદમ। તો સૂપ બનાવવા માટે મેં અહીંયા એક નાની જોડી પાલકની લીધી છે, 4 ટમેટાં, એક નાનો કટકો દૂધીનો, 1.5 નંગ ગાજર લીધું છે, એક નાનું બટેકું લીધું છે। બટેકું મેં અહીંયા સૂપ ઘાટું કરવા માટે લીધું છે। તમારે કોર્નફ્લોર નાખીને સૂપ ઘાટું કરવું હોય તો બટેકું સ્કીપ કરી દેવાનું। અને એક નાનું બીટ લીધું છે। જે શાકભાજી તમને ઓછા ભાવતા હોય તે તમે તમારી રીતે ઓછા કરી શકો છો અને જે વધારે ભાવતું હોય તે વધારી શકો છો। હજુ માર્કેટમાં રેડ ગાજર મળે છે, પણ ગરમી સ્ટાર્ટ થશે એટલે ઓરેન્જ કલર જેવા ગાજર આવે છે તે ગાજર નાખશો તો પણ આ સૂપનો ટેસ્ટ સરસ જ આવે છે। હવે આ બધા જ શાકભાજીને કુકરમાં લઈ લઈએ પહેલાં। હવે શાકભાજી બાફતી વખતે તેમાં 4 થી 5 લવિંગ, 6 થી 7 મરીના દાણા અને હાફ ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દઈશું। બાફતી વખતે જ સાથે નાખી દેવાથી ટેસ્ટ એકદમ સરસ આવશે સૂપની અંદર મસાલાનો। અને હવે શાકભાજી ડૂબે તે રીતે પાણી એડ કરીને 3 થી 4 વિસલ કરી લઈએ। હવે શાકભાજી બફાઈ ગયું અને મેં તેની અંદર બ્લેન્ડર ફેરવી દીધું છે। તો હવે સૂપને આપણે પહેલાં ગાળી લેવાનું છે। તો મેં અહીંયા બધું જ સૂપ ગાળી લીધું છે। હવે આ સૂપ અત્યારે થોડું મને ઘાટું લાગે છે। સૂપની જે થિકનેસ છે તે તમારે જે રીતે રાખવી હોય તે રીતે પાણી એડ કરવાનું। મને અહીંયા થોડું ઘાટું લાગે છે તો હું થોડું પાણી એડ કરી રહી છું। હવે સૂપની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ એડ કરવાની છે। મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી છે। ખાંડ તમારે ન નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ ખાંડ નાખવાથી સૂપનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે આ સૂપમાં એક બોઇલ આવે ત્યાં સુધી આપણે સૂપને ઉકાળી લેવાનું છે। તો હવે સૂપમાં એક બોઇલ આવી ગયો છે। સૂપ અત્યારે જેટલું ઘાટું દેખાય છે તેના કરતાં પણ ઠંડુ થશે તો થોડું વધારે ઘટ થશે। તો તમારે તમારી રીતે સૂપની થિકનેસ છે તે સેટ કરી લેવાની। અને આ સ્ટેજ પર સૂપની અંદર થોડું બટર કે ઘરની ફ્રેશ મલાઈ પણ એડ કરી શકાય, પણ મેં અહીંયા કોઈ પણ વસ્તુ એડ નથી કરી। તો હવે ફટાફટ ગરમ ગરમ સૂપ સર્વ કરી દઈએ। ગરમ ગરમ સૂપની અંદર આ રીતે ફુદીનો એડ કરવાથી પણ સૂપનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। પણ ઘણી વખત બાળકોને ફુદીનાનો ટેસ્ટ નથી ભાવતો હોતો એટલે મેં બધા શાકભાજીની સાથે ફુદીનો એડ નથી કર્યો, પણ આ રીતે ઉપરથી એડ કરવાથી પણ એકદમ સરસ સ્મેલ આવે છે સૂપમાં। વેજીટેબલ ન ખાતા બાળકોને ઘરની ફ્રેશ મલાઈ અને બ્રેડ ક્રમ્પ સાથે પણ તમે આ સૂપ સર્વ કરી શકો છો। અને જો રેસીપી ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફરી મળીશું, ત્યાં સુધી આવજો।